रुचि હોસ્પિટલના 35મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા દ્વારા પત્રકાર સ્નેહમિલન સમારોહ યોજાયો। સમગ્ર બનાસકાંઠામાં પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા પાલનપુરના સુપ્રસિદ્ધ તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાની रुचि હોસ્પિટલ 35મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ દર્દીઓ તેમની મેડિકલ સેવાનો લાભ લે છે। આ સાથે સાથે દક્ષિણ રાજસ્થાનના દર્દીઓમાં પણ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા ખૂબ જ લોકપ્રિય છે। તેમની रुचि હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ પાલનપુર 35માં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે। આ પ્રસંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ પાલનપુરના તમામ પત્રકારોનું સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે શ્રી રંગ સ્વામીજી, NBCCના બોર્ડ ઓફ ડાયરેક્ટર ડોક્ટર જીતેન્દ્ર નાગર, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર ભારતના પ્રથમ આઈ સર્જન ડોક્ટર જીગર અશનાની, પીઠ પત્રકાર પ્રદીપ મહેતા, રમણભાઈ બારોડ, ગુલાબજી ભાટી, પેટ લીવર અને આંતરડાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એકાંત ગુપ્તા, પૂર્વ આસી કમિશનર આદિજાતિ નિર્દોષ ગુપ્તા, ભૂમિ ગુપ્તા સહિત પાલનપુર અને બનાસકાંઠાના તમામ પત્રકાર એસોસિએશનના પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદાર પત્રકારો મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ આમંત્રિત સૌ પત્રકારોનો સાથ સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સ્મૃતિ ગિફ્ટ અર્પણ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં નયન ચત્રારિયા, ચીકુ ગુપ્તા, જયંતભાઈ પટેલનો સહકાર પ્રાપ્ત થયો હતો। પત્રકારો સાથે મારે વાર્તાલાપ થતો અને વાતચીત હતી, પરંતુ મારો વ્યક્તિગત સ્વભાવ અને સરકારી કાર્યશૈલીને સુમેળ ના બેસતા મારે રાજીનામું આપવું પડ્યું। આ પ્રસંગને ધ્યાનમાં લઈને હું સૌપ્રથમ તો ડૉક્ટર જીગર અસનાનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ। અમે નાના હતા કે ઇવન તમે પણ હાલ સાંભળતા હશો, એક કોઈ પણ અશક્ય કાર્ય હોય એના માટે આપણે કહેવત કહેતા હોઈએ છીએ કે આ તો એવરેસ્ટ ચડવા જેવી બાબત છે। એમણે અશક્ય બાબતને શક્ય કરી બતાવી છે। મળમાં દ્વારા મોટા આંતરડા માટે કોલોનોસ્કોપી કરીએ, પિત્તની નળીમાં દૂરબીન જે પથરી કાઢવાની હોય તે ઘણીવાર વજન ઘટાડવા માટે અમે એન્ડોસ્કોપીની અંદર ફૂગો કે બલૂન મૂકી દઈએ। એવી ઘણી બધી જે પ્રોસિજરો હતી કે જે આખા ઉત્તર ગુજરાતમાં થતી હતી, એના માટે કાં તો પેશન્ટ અમદાવાદ જવું પડે અને કંઈક રાજસ્થાનનું પેશન્ટ હોય તો ઉદયપુર